કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડની 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી હતી। 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે। 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે। દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે। સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ થયો હતો, જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર, તો મોટા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે। સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો। દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઈવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરને સૌપ્રથમ નંબર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે આ લાઈવ કાર્યક્રમ જોવા ભાજપના કોર્પોરેટરો, નેતાઓ હાજર રહ્યા હતા। અમદાવાદનો સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ નંબર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી અને તેઓને અભિનંદન આપવામાં આવ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓ અને કોર્પોરેટરો દ્વારા સફાઈ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી હતી। સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ગુજરાતના 3 શહેરને એવોર્ડ મળે છે, જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે। આ વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો રેન્ક સુધર્યો છે। રાજકોટ 29મા ક્રમેથી 19મા ક્રમ ઉપર આવ્યું છે। ગાર્બેજ કલેક્શન અને સફાઈની બાબતમાં ધ્યાન આપવાથી રેન્કમાં સુધારો આવ્યો છે। જો લોકો વધુ સહકાર આપે તો આગામી વર્ષે 1 થી 10માં રેન્ક લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરની તૈયારી બતાવે છે। ગયા વર્ષે 2024 સ્વચ્છ સુપર લીગ નામની એક નવી શ્રેણી ઉમેરવામાં આવી હતી। 2 વર્ષ માટે ટોપ 3માં રહેલા શહેરોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ એક દિવસ પહેલા જ તેમાં ફેરફાર કરીને સમયગાળો 3 વર્ષનો કરવામાં આવ્યો હતો। ગયા વખતે લીગમાં ફક્ત 12 શહેરો હતા, હવે 15 છે। ઇન્દોર સતત 7 વખત દેશનું નંબર 1 સ્વચ્છ શહેર બન્યું છે, પરંતુ આ વખતે તે સુરત અને નવી મુંબઈ સાથે રેન્કિંગમાં બહાર થઈ જશે, કારણ કે સ્વચ્છતા સુપર લીગમાં સમાવિષ્ટ શહેરોને રેન્ક આપવામાં આવ્યો નથી। 2016ના વર્ષથી સર્વેક્ષણ માટે, સ્વચ્છ સર્વેક્ષણ માટેની શરૂઆત થઈ અને આપ જાણો છો છેલ્લા 3 વર્ષથી, એટલે ગયા વર્ષે આપણો પહેલો નંબર આવ્યો હતો સુરતનો, ગયા વર્ષે એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો અને જે 3 સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યા એવા 3 સિટી છે ઇન્દોર, સુરત અને નવી મુંબઈ। અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો। અને બીજી એક અગત્યની વાત, છેલ્લા 6 વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે, સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું, એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો, પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે 60 જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે। એટલે 3 સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે, બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે। ઇન્દોર અને સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે। ઇન્દોરને પણ સતત 7મી વખત આ એવોર્ડ મળ્યો છે। મધ્યપ્રદેશને દેશના બીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળ્યો છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે સીએમ ડોક્ટર મોહન યાદવને આ એવોર્ડ એનાયત કર્યો હતો। મહારાષ્ટ્રનું નવી મુંબઈ 3જા સ્થાને, આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ 4થા સ્થાને અને મધ્યપ્રદેશનું ભોપાલ 5મા સ્થાને રહ્યું હતું।